પરંતુ આગળ વધીએ ઇન્વેસ્ટ પીએમએસના હર્ષલ દસાની હવે આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સૌથી પહેલાં હર્ષલ સમજીએ જે ઇવેન્ટ બજેટમાં જે એક એસટીટીનો નિર્ણયને જે થોડી એક નિરાશા માર્કેટને આવી, થોડી નહીં વધારે નિરાશા આવી, પરંતુ આજે બધું દુઃખ ભૂલીને માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યું છે ટ્રેડ ડીલને. ઇન્ડિયા યુએસ વચ્ચેની લગભગ એક વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા ટ્રેડ ડીલ, એનું અનાઉન્સમેન્ટ ગઈકાલે રાતના કરવામાં આવ્યું ને ગિફ્ટ નિફ્ટીએ જે મજબૂતીના સંકેત આપ્યા. અત્યારે પણ જે એક સેક્ટર્સ ઓવરઓલ એક આપણને એક એક્શન બતાવી રહ્યા છે, કઈ રીતે આ ડીલને તમે જોઈ રહ્યા છો? થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન. પહેલા તો તમે જે આ પોઈન્ટ કીધું કે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ અને બજેટનું જે ડિસસેટિસ્ફેક્શન હતું, ફાઇનલી એક વર્ષ પછી ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન થઈ છે. એક વર્ષથી આપણે ખાલી આ જ સાંભળી રહ્યા છે કે હવે થવાની, જરાક માર્કેટ બાઉન્સ બેક કરે અને પડે. અને ફાઇનલી જ્યારે સાઇન થઈ ગઈ, તમે રાતે જોઈ લીધું કે ગિફ્ટ નિફ્ટી 1000 પોઈન્ટ ઉપર ચડી ગયું હતું. તો હું પર્સનલી તમે જોવો ને તો આ ટ્રેડ ડીલની બહુ ટાઈમથી રાહ જોઈ રહ્યો હતો. બીકોઝ અગર તમે શાંતિથી ઇન્ડિયાની માર્કેટ્સને એનાલાઇઝ કરો, આપણે જે લાસ્ટ ટાઈમ બી કોન્વર્સેશન કરી હતી ત્યારે આપણે આ જ વાત કરી હતી કે ઇન્ડિયા એક બહુ સરસ સ્ટ્રક્ચરલ રેલી માટે રેડી છે. તમે બધી ગ્લોબલ માર્કેટ્સને જોશો તો બધી ગ્લોબલ માર્કેટ્સ, ડાઉ જોન્સ, નેસ્ડેક, કોસ્પી, નિકી, જાપાન, સાઉથ કોરિયા, બધા એક સ્ટ્રક્ચરલ બુલરનના અંદર ઓલરેડી આવી ચૂક્યા છે. આપણી માર્કેટ્સ ખાલી અટકાયેલી હતી ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલના કારણે. બીકોઝ અગર તમે બીજા બધા પેરામીટર્સ જો, ઇન્ડિયા યુરોપની ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ, ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી નાખ્યું, ઇન્ડિયા ન્યુઝીલેન્ડની ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ. તમે અગર ડોમેસ્ટિકલી જોશો તો આપણું કન્ઝમ્પશન પિકઅપ થઈ રહ્યું છે. આરબીઆઈએ લાસ્ટ યર આપણું રેટ કટ્સ કર્યું, જીએસટી કટ્સ આવ્યું, ઇન્કમ ટેક્સ કટ આવ્યું. આ બજેટમાં ભલે એટલું સારું કઈ અનાઉન્સમેન્ટ આવ્યા નથી, પણ જે પ્રીવિયસ બજેટના અનાઉન્સમેન્ટ હતા, આપણે ઘણા લિક્વિડિટી પૂલ પર અત્યારે બેઠા છે. એક ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ કેવું છે કે એનાથી એક સેન્ટિમેન્ટલ વેલ્યુ અટેચ્ડ હતી. અને ફાઇનલી જ્યારે એ સાઇન થઈ ગઈ, તમે જોયું કે માર્કેટનું રિએક્શન શું હતું. મને પર્સનલી લાગે છે કે જે માર્કેટ્સ લોંગ ટર્મ કન્સોલિડેશનના અંદર હતી આટલા ટાઈમથી, ફાઇનલી હવે એને બ્રેકઆઉટની તરફ મૂવ આપ્યો છે. અને આ મૂવ આ વખતે સસ્ટેન કરશે. પેલા શું થતું હતું, જરાક ન્યૂઝ આવતી, ઉપર જતું, પડી જતું. હવે ફાઇનલી મને હોપ છે કે અહીંયાથી માર્કેટ્સ નવું ઓલ ટાઈમ હાઈ મારશે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ ઇન્ડેક્સ ઘણું લેકિંગ છે, પણ સ્મોલ કેપ ઇન્ડેક્સ શુડ ઓલ્સો પિકઅપ. તમે જોશો હમણાં સ્મોલ કેપ ઇન્ડેક્સના અંદર બી આજે ઘણી મજબૂતી છે. નિફ્ટી સવારે 1200 પોઈન્ટ ખુલ્યું હતું, પણ થોડું ઘણું પાછળથી એક પેલી જ કેન્ડલમાં સેલ ઓફ આવીને 600, 650, 700 પોઈન્ટના આસપાસ સ્ટેબલ થયું છે, જે ઘણી સારી સ્ટ્રેન્થ છે. જે હિસાબથી ટ્રેડ ડીલ સાઇન થઈ છે, ઘણી સારી સ્ટ્રેન્થ છે. આઈ થિંક અહીંયા 1-2 દિવસ કન્સોલિડેટ કરશે, સસ્ટેન કરીને નેક્સ્ટ અપમૂવ ચાલુ કરશે. સૌથી મોટો જે ઇફેક્ટ જોવામાં આવ્યો છે એ આવ્યો છે યુએસડી આઈએનઆર પર. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ વાત કરી રહ્યા હતા, તમે મને યુએસડી આઈએનઆર નું પૂછ્યું હતું, ત્યારે મેં તમને કીધું હતું કે યુએસડી આઈએનઆર મારા હિસાબથી ઘણું ઇન્ફ્લેટેડ છે, બીકોઝ ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન નથી થઈ. તમે જો આજે જેવી ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ, સીધો રૂપિયો 1% મજબૂત થઈ ગયો. અને 1.24% આપણને અહીંયા મજબૂતી જોવા મળી રહી છે યુએસડી આઈએનઆરમાં. તો આનાથી બી આપણને ઘણો ફાયદો થવાનો છે. આપણા મતલબ જે યુએસ ડોલરમાં આપણે પેમેન્ટ્સ કરીએ છીએ એમાં આપણને ઘણો ફાયદો થશે. થોડુંક આનું નુકસાન આવશે મેટલ્સના ઉપર, કેમ કે મેટલ્સના ભાવ યુએસડી થી આવે, અને થોડુંક આઈટીના અંદર આપણે જોવા મળશે જે ફોરેન કરન્સી એક્સચેન્જ રેટ પર ડિપેન્ડ કરે છે. બટ ઓવરઓલ તમે જોશો ને તો ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલે ઘણા બધા સેક્ટર્સ માટે જે રસ્તા બંધ હતા. અગર તમે જાન્યુઆરી 2025માં જ્યારે ટ્રમ્પ આવ્યા, ત્યારે આપણે બધા ચાઇના +1ની વાત કરી રહ્યા હતા. આપણે શું વિચારી રહ્યા હતા કે યુએસને ચાઇના પરથી એની ડિપેન્ડન્સી ખતમ કરવી છે, તો એ એક જ જણ પાસે આવશે, એ ઇન્ડિયા છે, રાઈટ? પણ ટ્રમ્પ ઇન્ડિયા પર બી ટેરિફ્સ નાખવા માંડ્યા. ફાઇનલી જઈને હવે જે ચાઇના +1ના સેક્ટર્સ છે એ બધા ખુલવાની તૈયારીમાં છે. જેવી રીતના સૌથી પહેલા તમે જોશો ટેક્સટાઇલ સેક્ટર. ટેક્સટાઇલના ઓલમોસ્ટ બધા જ સ્ટોક આજે અપર સર્કિટ પર છે. તમે ગોકુલદાસ એક્સપોર્ટ લઈ લો, પર્લ ગ્લોબલ લઈ લો, જે સારા છે. હવે ટેક્સટાઇલના અંદર બી તમને બહુ સિલેક્ટિવલી લેવું પડશે, કેમ કે ટેક્સટાઇલ સેક્ટરના જે સ્ટોક્સ છે એક તો બહુ નાના માર્કેટ કેપના છે, અને તમને સ્પેસિફિકલી એ જ સ્ટોક્સ લેવા પડશે જે લોકોનું ઘણું ડિપેન્ડન્સ યુએસ પર છે. જે લોકો યુએસના અંદર એક્સપોર્ટ્સ કરે છે એ લોકોના અંદર તમને લોંગ ટર્મ સસ્ટેન્ડ રેલી દેખાશે. બાકી બધા સ્ટોક્સ તો આજે ખાલી ગુડ ન્યૂઝ પર એક અપર સર્કિટની તરફ વયા ગયા છે. સેકન્ડ, મારા હિસાબથી ટેક્સટાઇલ છોડીને તમે જોશો તો ફાર્મા સેક્ટર, જેના ઉપર યુએસ ઘણું ડિપેન્ડન્ટ છે ઇન્ડિયા અને ચાઇના પર. હવે ફાઇનલી જ્યારે જઈને ઇન્ડિયા પરથી એને ટેરિફ્સ હટાવી નાખ્યા છે અને જે 18%ના લગાડ્યા છે, એના પછી તમને ફાર્માના સ્ટોક્સમાં બી ઘણી મજબૂતી જોવા મળશે. એના સાથે ઓટો એન્સિલરીઝ, કેમ કે યુએસ ઘણું ડિપેન્ડન્ટ હતું ચાઇનાના ઉપર એના ચીપ લેબર માટે, કે ઓટો એન્સિલરીઝ આખી ચાઇનાથી બનીને આવી જતી. હવે ફાઇનલી ઇન્ડિયાની કંપનીને ચાન્સ મળશે, અને ટેકનોલોજી ટ્રાન્સફરના કારણે આપણી કંપનીઝ બી એ બનાવવાનું ચાલુ કરશે. તો આઈ થિંક સ્પેશિયાલિટી કેમિકલ્સ છે, સિલેક્ટિવ, જે લોકોનું ઘણું એક્સપોઝર યુએસમાં છે. અને એક ઓર સેક્ટર છે જે છે તમારું જ્વેલરીનું સેક્ટર.
જેમસ્ટોનનું સેક્ટર, જેના અંદર ઇન્ડિયા ઘણું એક્સપોર્ટ કરતું હતું યુએસનું. આપણું 1/5 લાર્જેસ્ટ પાર્ટનર હતું યુએસ. તો આઈ થિંક કે ઓવરઓલ આ બધા સેક્ટર્સમાં તમને ઘણી મજબૂતી જોવા મળશે, અને હવે આ મજબૂતી શોર્ટ ટર્મ માટે નથી. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ સ્ટ્રક્ચરલ મજબૂતી, અને તમને કોન્સ્ટન્ટ આના અંદર હવે બાઇંગ થતું દેખાશે. ઇન્ડિયાની માર્કેટ હવે ફાઇનલી હું કહી શકું છું કે બીજી ગ્લોબલ માર્કેટ સાથે કેચઅપ કરવાની ચાલુ કરશે. એક સરસ વ્યૂ સેક્ટર વાઇઝ હર્ષલે આપણને જણાવ્યું છે. હર્ષલ, એક જે રૂપી તમે મેન્શન કર્યું એ જાણીએ, કારણ કે જે ફ્રાઇડેની ગઈકાલનું ક્લોઝ આપણને જોવા મળ્યું હતું 91.50, એની સામે જે આજે શરૂઆત બતાવી છે આપણને રૂપિયાએ, તો એક વન ડે સેન્ટિમેન્ટલ મૂવ આને સમજવો જોઈએ કે એક ટ્રેન્ડની શરૂઆત થઈ છે હવે? ના, મારા હિસાબથી આ એક ટ્રેન્ડની શરૂઆત થઈ છે. હું તમને સમજાવું એનું કારણ શું છે. અગર તમે જોશો ને તો ડોલર ઇન્ડેક્સ, જે આપણું યુએસ ડોલર છે વર્સિસ ધ 7 બિગેસ્ટ કરન્સીઝ, જેનાથી આપણે એનું કમ્પેરિઝન કરીએ, યુએસ ડોલર ઇન્ડેક્સ અત્યારે 10% નીચે છે. અગર તમે લાસ્ટ એક વર્ષના અંદર જોશો તો ડોલર નબળું થયું છે. ડોલર 10% નીચે છે અત્યારે ઇન ટર્મ્સ ઓફ અધર કરન્સીઝ. બટ ઇન્ડિયાની કરન્સીના સામે ડોલર 10% સ્ટ્રોંગ થઈ ગયું છે. જ્યારે ઇન્ડિયા ઇઝ ઓલરેડી વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીઝ, આપણું આટલા આખી દુનિયા સાથે એક્સપોર્ટ છે. પ્રોબ્લેમ શું હતું કે ડોલર જે યુએસડી આઈએનઆર હતું એ ઇન્ફ્લેટેડ હતું બીકોઝ ઇન્ડિયા અને યુએસની ટ્રેડ ડીલ સાઇન નથી થઈ રહી. માર્કેટ્સને છે ને નેગેટિવ ન્યૂઝથી પ્રોબ્લેમ ના હોય, માર્કેટ્સને અનસર્ટેનિટીથી પ્રોબ્લેમ હોય. તો જ્યાં સુધી આ અનસર્ટેનિટી બનેલી હતી ને ત્યાં સુધી તમે જોતા હતા કે યુએસડી આઈએનઆર રોજ ઉપર જતું જ જઈ હતું. યુએસડી આઈએનઆર ને ઉપર જવાનું બીજું કોઈ રીઝન હતું નહીં, કેમ કે આપણે તેલ તો રશિયાથી લઈ રહ્યા હતા, જે આપણે યુઆનમાં લઈ રહ્યા હતા, રૂબલ્સમાં લઈ રહ્યા હતા. ત્યાં તો આપણે ડોલર કાઢી નહોતા રહે. અને અગર તમે જોશો તો આપણા જે ફોરેન કરન્સી રિઝર્વ છે એ બી કંઈ ઘટ્યા નથી કે અચાનકથી એ ઘટ્યા હોય ને આપણો ઉપયોગ વીક થઈ જાય. આ જે વીકનેસ હતી એક સ્ટ્રક્ચરલ વીકનેસ હતી, ખાલી સેન્ટિમેન્ટલ ડ્રિવન હતી કે ભાઈ ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન નથી થઈ. જેવી ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ, આનાથી બીજો પેરામીટર જે ખુલશે એ છે એફઆઈઆઈઝ નો ઇન્ફ્લો. અત્યાર સુધી એફઆઈઆઈઝ ના પૈસા ઇન્ડિયાના અંદર આવી નહોતા રહ્યા, કેમ કે ઇન્ડિયા અને યુએસની ટ્રેડ ડીલના અંદર અનસર્ટેનિટી હતી. તમે હવે અત્યારે જોશો કે એફઆઈઆઈઝ ના પૈસા બી ઇન્ડિયામાં આવવાના ચાલુ થઈ જશે, જેના કારણે જે આ તમારું ડોલર છે જે 90 રૂપીસ અત્યારે ચાલી રહ્યું છે એ 90 ના નીચે બહુ જલ્દી સ્લાઇડ થઈ જશે. સો મારા હિસાબથી આ એક શોર્ટ ટર્મ મૂવ નથી. ધીસ ઇઝ અ સ્ટાર્ટ ઓફ અ સ્ટ્રક્ચરલ મૂવ. તમને હજુ ડોલર અને રૂપિયામાં તમને ઘણું કરેક્શન થતું દેખાશે. સાથે એને જ રિલેટેડ હર્ષલ, જે રૂપી માટે જ પૂછવું છે, જે રૂપી સતત મજબૂત થતો આપણે જોઈ રહ્યા છીએ, તમને લાગી રહ્યું છે કે આરબીઆઈ હવે ઇન્ટરવેન કરશે ટુ કર્બ એક્સેસિવ એપ્રિસિએશન ઇન રૂપી, અને નિયર ટર્મ અગર જોવા જઈએ કયા લેવલ્સ જે છે એ અહીંયાથી તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? મારા હિસાબથી આરબીઆઈ ને ઇન્ટરવ્યુ ન કરવું જોઈએ, બીકોઝ તમે જોશો તો અત્યારે રૂપી ઘણું ઓલું ઇન્ફ્લેટેડ છે. થોડું એને કુલ ડાઉન થવાની જરૂરત છે, બીકોઝ એક્સપોર્ટ્સમાં તો એક સાઈડ પર આપણને ઘણો ફાયદો થઈ રહ્યો છે, કેમ કે અત્યારે 91 ના આસપાસ છે તો આપણને ઘણો ફાયદો થઈ રહ્યો છે. બટ ઓવરઓલ મારા હિસાબથી લોંગ ટર્મ માટે સ્ટેબલ નથી. લોંગ ટર્મ માટે સ્ટેબલ હોત નહીં કે અગર ડોલર ઇન જનરલ બધી કરન્સીના સામે સ્ટ્રોંગ થતું હોય, પણ તમે અગર અત્યારે જોવા જશો તો ડોલર ઇન જનરલ આખી દુનિયાના સામે વીક થતું જઈ રહ્યું છે. બધા પૈસા સોના ને ચાંદીના અંદર જઈ રહ્યા, સેફ હેવનના તરફ જઈ રહ્યા, લોક ડોલરથી દૂર જઈ રહ્યા છે. અને એ ટાઈમ પર અગર યુએસડી આઈએનઆર અગર આટલું વીક થતું જાય તો ઇટ ઇઝ નોટ અ ગુડ થિંગ. તો મારા હિસાબથી આરબીઆઈ ઇન્ટરવ્યુ નહીં કરે. આઈ થિંક આને પડવા દેશે, અને આઈ થિંક 90 તો બહુ ઇઝીલી તૂટવું જોઈએ. તમને થોડા ટાઈમમાં 87, 88 ના લેવલ્સના આસપાસ બી રૂપિયા આવતું દેખાવું જોઈએ. સ્વાગત છે એકવાર ફરી શો પર આપનું, અને હર્ષલ દસાની આપણી સાથે જોડાયેલા છે. ઓવરઓલ ટ્રેડ ડીલને લઈને આપણે ચર્ચા સેક્ટર્સને લઈને કરીએ. કોમોડિટીઝના ફ્રન્ટ પર હર્ષલ એક વ્યૂ લઈએ, કારણ કે ગોલ્ડ, સિલ્વર જે કરંટ પ્રાઇસ એક્શન અગર જોઈએ તો અહીંયા પણ એક શાર્પ રિબાઉન્ડ આજના સેશનમાં આપણને જોવા મળ્યો છે. ઓવરઓલ અહીંયા આની પહેલાં પણ જ્યારે આપણે ચર્ચા કરી હતી, કઈ રીતે આગળ એક વ્યૂ હોવો જોઈએ? તમે અગર ગોલ્ડ અને સિલ્વરની રેલી પાછળ જોશો તો એનું જે રીઝન છે, અગર તમે એના ફંડામેન્ટલ ક્રક્સ રીઝનમાં જશો તો એ રીઝન છે બીકોઝ આખી દુનિયાના અંદર અત્યારે બહુ કેઓસ છે, અને આખી દુનિયા ધીરે ધીરે ગોલ્ડના તરફ જતી જઈ રહી છે, બીકોઝ લોકોને એક સેફ હેવનના તરફ જવું છે. લોકોને ડોલરના ઉપર ભરોસો નથી, જેમને આપણે પાછળ વાત કરી કે ડોલર ઇન્ડેક્સ તૂટતું જઈ રહ્યું છે અને પૈસા ગોલ્ડ અને સિલ્વરના તરફ જતા જઈ રહ્યા છે. સિલ્વર આટલા વર્ષો સુધી એક ઇન્ડસ્ટ્રીયલ મેટલ હતું કે બધી ઇન્ડસ્ટ્રીઝ, તમારી એઆઈ થઈ ગઈ, તમારી સેમિકન્ડક્ટર થઈ ગઈ, તમારું ડિફેન્સ થઈ ગયું, એના માટેનું એક મેટલ હતું. પણ ફાઇનલી હમણાં જે આપણા ગવર્મેન્ટ એવી પોલિસી પાસ કરી કે આપણે સિલ્વરના ઉપર લોન આપી શકીએ છીએ, પેન્શન ફંડને ખોલી નાખ્યા કે ભાઈ તમે બી જઈને સિલ્વર લો. તો ફાઇનલી આટલા વર્ષો પછી સિલ્વરને એક મોનિટરી સ્ટેટસ આપ્યું છે, મોનિટરી દરજ્જો આપ્યો છે, જે આટલા વર્ષથી ખાલી ગોલ્ડ પાસે હતો. સિલ્વર એમ પાછળના જમાનામાં તમે જોશો તો મોનિટરી દરજ્જો એના પાસે હતો, પણ હમણાં સિલ્વર ખાલી એક ઇન્ડસ્ટ્રીયલ મેટલ હતું.
તો જે ગોલ્ડ અને સિલ્વરની એક રેલી આવી છે એ કોઈ એક સ્પેક્યુલેશન રેલી નહોતી. લોકોને લાગે કે અગર શોર્ટ ટર્મમાં કોઈ ચીજ એકદમ ઉપર વહી ગયું તો એ સ્પેક્યુલેશન છે. એક સ્પેક્યુલેશનની રેલી નહોતી. ઇટ વોઝ અ ફંડામેન્ટલ ડ્રિવન સ્ટ્રક્ચરલ રેલી. 10 વર્ષ સુધી ગોલ્ડ યુએસ ડોલરના ટર્મ્સમાં કઈ રિટર્ન્સ આપ્યું જ નહોતું અને ફાઇનલી જઈને ગોલ્ડ રિટર્ન આપે. અગર તમે ગોલ્ડ અને સિલ્વરને પાછળ હિસ્ટોરિકલી બી સ્ટડી કરશો તો એ વર્ષ એક જ રેન્જમાં અટકાયેલા રહે અને એના પછી જ્યારે ચાલે ત્યારે એ મલ્ટી ઓલું તમને રિટર્ન્સ આપી દે છે. અગર તમે લાસ્ટ આજે 2-3 દિવસના અંદર જે ફોલ આવ્યો છે તમે એનો સ્ટ્રક્ચરલ રીઝન અંદર જોશો કે એ ફોલ કેમ આવ્યો છે તો તમે જોશો કે જ્યારે કોઈ અસેટ કોઈ બી ચીજ જ્યારે એક બહુ સ્પીડમાં ઉપર જવા માંડે ને ત્યારે એના અંદર એક રિટેલ ફોમો ચાલુ થઈ જાય. લોકોને શું છે શોર્ટ ટર્મના અંદર ફટાકથી પૈસા બનાવવા છે તો લોકો શું કરશે લોન પર પૈસા લેશે, લેવરેજ પર પૈસા લેશે અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શનના અંદર જઈને પોઝિશન ખોલે. હવે અહીંયા તો તમને અગર ચાંદી લેવું જ ફિઝિકલ 1 લાખ રૂપિયાનું તો તમને લાખ રૂપિયા પૂરા દેવા પડશે. પણ ફ્યુચર્સ અને ઓપ્શનમાં તમે શું કરો એક 10,000 રૂપિયાની માર્જિન ભરીને તમે ચાંદી અને સિલ્વરના ફ્યુચર્સ પ્લસ કરી શકો. હવે શું થાય જ્યારે એક સ્પેક્યુલેટિવ રેલી આવે ને એ ટાઈમના અંદર લોક માર્જિનના ઉપર ફ્યુચર્સના ઉપર એ લોકોની પોઝિશન વધારતા જાય. થયું શું કે ફ્રાઈડેના અંદર જે યુએસનું કોમેક્સ છે, ચાઇનાનું જે SGFE છે અને જે ઇન્ડિયાનું MCX છે બીકોઝ ઓફ ધ હાઈ વોલેટિલિટી એ લોકો ત્રણેય માર્જિન રિક્વાયરમેન્ટ્સ વધારી નાખી. એટલે આજે જે ફ્યુચરનો લોટ મને ખોલવા માટે 10,000 રૂપિયા લાગતા હતા એના માટે મને 25,000 રૂપિયા લાગશે. તો જેટલા બી લોકોના પોઝિશન્સ ખુલ્લા હતા કાં તો એ લોકોને બીજા 15,000 રૂપિયા ઉપરના જમા કરાવવા પડશે કાં તો એ લોકોનું ફોર્સ લિક્વિડેશન થઈને બધો માલ કપાઈ જશે. એ જ તમે એક્ઝેક્ટલી બજેટના દિવસે જોયું. ઇન્ડિયાના MCX ના અંદર ગોલ્ડ અને સિલ્વરના અંદર એક ઓર મોટી સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ હતી કે જે ન્યૂઝ પાછળ લીક આઉટ થઈ હતી કે ઇમ્પોર્ટ ડ્યુટી આવવાનું છે ગોલ્ડ અને સિલ્વર પર. જેના કારણે જે MCX અને કોમેક્સ ના વચ્ચે જે ડિફરન્સ હતું એ $12 થઈ ગયું હતું. એનો મતલબ છે કે અગર ચાંદી $100 ચાલી રહ્યું છે યુએસમાં તો ઇન્ડિયામાં $112 ચાલી રહ્યું હતું. એ અઝમ્પશન પર કે ગવર્મેન્ટ આવીને ઇમ્પોર્ટ ડ્યુટી આના પર લગાડવાની છે. પણ જ્યારે તમારું બજેટ આવ્યું એવું કાંઈ ન્યૂઝ આવી નહીં કે ગવર્મેન્ટ કોઈ ઇમ્પોર્ટ ડ્યુટી લગાડવાની છે. તો ઇન્ડિયાનું ગોલ્ડ અને સિલ્વર એક રૂમર એક ન્યૂઝના કારણે ઇન્ફ્લેટેડ હતું જેના કારણે તમને અત્યારે આટલો મોટો ફોલ દેખાય. ઓવરઓલ ગ્લોબલી ચાંદીના અંદર 30-40% ફોલ ઇન મિડલ ઓફ અ બુલ રન એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અગર તમે શાંતિથી ડેટા વાંચશો ચાઇનાનો ડેટા અને યુએસનો ડેટા તો ચાંદી નોન સ્ટોપ એ લોકોના વોલ્ટ્સમાંથી બહાર નીકળતું જ જઈ રહ્યું છે. એનો મતલબ છે કે દુનિયાના અંદર ચાંદીની શોર્ટેજ છે. લોક ચાંદી ખરીદી રહ્યા છે અને પેપરના ઉપર જેટલું બી શોર્ટ્સ કરે પેપરના ઉપર જેટલું બી પડશે એનાથી કોઈ ફરક નહીં પડે. શોર્ટ ટર્મના અંદર તમને બાઉન્સ બેક જોવામાં મળશે જ. સિલ્વર પીસીસ ફોર એક્ઝામ્પલ લઈ લો અત્યારે આપણે કદાચ વાત કરી રહ્યા છે ત્યારે 14% ઉપર છે. ચાંદી કોમેક્સના અંદર અત્યારે 8% ઓલરેડી ઉપર છે. તો મારા હિસાબથી આ એક શોર્ટ ટર્મ ફોલ હતો. કોઈ આના અંદર સ્ટ્રક્ચરલ સ્ટોરી ફંડામેન્ટલ સ્ટોરીના અંદર બે ગોલ્ડ અને સિલ્વરની બે ફંડામેન્ટલ સ્ટોરીઝના અંદર કોઈ પ્રોબ્લેમ ન. આ જે ફોલ આવ્યો છે એ ખાલી માર્જિન હાઇકના કારણે આવ્યો છે. ફોર્સ લિક્વિડેશન જે લોકો બહુ લેવરેજની પોઝિશન ખોલીને બેઠા હતા એ લોકોને બધાને સાફ કરીને લઈ ગયા અને આ બહુ હેલ્ધી છે. એક બુલ માર્કેટના અંદર જ્યારે કોઈ એક ચીજ વન સાઇડેડ ચાલતી હોય ત્યારે એના અંદરથી વચ્ચેથી જે સ્પેક્યુલેટર્સ આવે જે ટ્રેડર્સ આવે જે સટ્ટા મારવા વાળા લોકો કહીએ આપણે એ લોકોને ટાઈમ ટુ ટાઈમ બહાર કાઢવું જરૂરી છે તાકી બુલ માર્કેટ એકદમ હેલ્ધી રહે. તો ઓવરઓલ કોઈ પ્રોબ્લેમ નથી. અગર તમે લોંગ ટર્મમાં બી જોશો તો ચાઇનાને પોતાની કરન્સીને ડોલરનો દરજ્જો દેવો છે તો એના માટે એ શું કરી રહ્યું છે જે ડોલર જૂનું કરતું હતું કે પોતાની કરન્સીને ગોલ્ડથી બેક કરી લો. ચાઇના બહુ અગ્રેસિવલી ગોલ્ડ અને સિલ્વર બાય કરી રહ્યું છે અને જેટલી ડિપ્સ આવતી જશે એટલું ચાઇના ઓર અગ્રેસિવલી લેતું જશે કેમ કે ચાઇના કહ્યું છે ભાઈ મારે તો મારા ટાર્ગેટ પૂરા કરવાના છે. લઈને તમે ઉપરના ભાવ પર આપો કે નીચેના ભાવ પર આપો. નીચેના ભાવ પર આપશો તો ઓર બેટર છે. તમે જો જે હિસાબથી ગોલ્ડ પડ્યું ગોલ્ડ અત્યારે પાછું $4,800-$4,900 આસપાસ આવી ગયું છે. તો મારા હિસાબથી ઓવરઓલ લોંગ ટર્મના અંદર ગોલ્ડ અને સિલ્વરના અંદર કોઈ પ્રોબ્લેમ નથી. અને ઓવરઓલ તમે કોપર બી જોશો તો કોપર બી આઈ થિંક બહુ એક સ્ટ્રક્ચરલ રેલીના તરફ જઈ રહ્યું છે. જે સિલ્વર અહીંયાથી 1 વર્ષ પહેલા હતું એ જ અત્યારે કોપર છે. સેમ સ્ટોરી સ્ટ્રક્ચરલ શોર્ટેજ છે. 5 વર્ષથી કોપરનું ડિમાન્ડ એના સપ્લાય કરતા વધારે છે. તો ઓવરઓલ તમે હિન્દુસ્તાન કોપર જ જોઈ લો. હિન્દુસ્તાન કોપરના અંદર બી તમને મૂવના અંદર આઈડિયા આવી જશે. ઓવરઓલ એક વ્યૂ આપણને કોમોડિટીઝના ફ્રન્ટ પર ગોલ્ડ સિલ્વર પર પણ એક બનતો જોઈ રહ્યા છે. હર્ષલ, ઘણું ઇન્ટરેસ્ટિંગ એક ડિસ્કશન રહ્યું આપની સાથે, પરંતુ હવે રજા લેવાનો સમય થયો છે. આમ તો સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન નથી તમારા, પરંતુ જે કોઈ પણ ચર્ચા કરી એ બદલ ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે બી સ્ટોક્સ મેં અહીંયા જેના બારામાં વાત કરી છે એના અંદર મારા કંપનીની અને મારા ફેમિલીની પર્સનલ પોઝિશન્સ હોઈ શકે છે. આ કોઈ બાય સેલ રેકમેન્ડેશન્સ નહોતા. અમારો એક પર્સનલ વ્યૂ હતો. જી હર્ષલ, થેન્ક યુ અમારી સાથે જોડાયા અને આપના વ્યૂઝ શેર કર્યા.